75 શબ્દ ઝડપ, જેમને દેશની ખાદ્ય સુરક્ષાને બનાવ્યો જીવનનો ધ્યેય. કેટલાક વ્યક્તિત્વ એવા હોય છે જેમનું પ્રદાન કોઈ એક કાળખંડ કે એક ભૂભાગ પૂરતું સીમિત નથી રહેતું. પ્રોફેસર M.A. સ્વામીનાથન આવા જ એક મહાન વૈજ્ઞાનિક અને મહાભારતીના સપૂત હતા. તેમને વિજ્ઞાનને જનસેવાનું માધ્યમ અને ખાદ્ય સુરક્ષાને પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું. તેમણે એ ચેતના જાગૃત કરી જે સદીઓ સુધી ભારતની નીતિ અને પ્રાથમિકતાઓને દિશા આપતી રહેશે. પેરા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1943માં બંગાળમાં ભયાનક દુષ્કાળ પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન દેશ ખોરાકની અછત સામે જૂજી રહ્યો હતો. આ પરિસ્થિતિએ એક યુવાનને હચમચાવી મૂક્યો. આ યુવાને નક્કી કર્યું કે દેશમાં ખાદ્ય અછત હોવી જોઈએ નહીં. આવામાં તેમણે કૃષિનો અભ્યાસ શરૂ કર્યો. આ યુવાને બીજું કોઈ નહીં પણ M.A. સ્વામીનાથન હતા, જેમણે દેશમાં હરિયાળી ક્રાંતિમાં અગ્રદૂત માનવામાં આવે છે. આ એ જ સ્વામીનાથન છે જેમણે 1960-70ના દશકમાં ઘઉં અને ડાંગરના પાકની ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવાના પોતાના ઐતિહાસિક કાર્ય દ્વારા લાખો લોકોને ભૂખમરાથી બચાવી લીધા. સાથે જ ભારતને અનાજ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું અભિયાન ચલાવનારા ડૉક્ટર સ્વામીનાથનને ખેતીમાં રસાયણો વધારવા, ઉપયોગ અને મોનોકલ્ચર ખેતીના જોખમો વિશે ખેડૂતોને સતત જાગૃત કર્યા. પેરા. 7 ઓગસ્ટ 1925ના રોજ તમિલનાડુના કુંભકોરણમ જન્મેલા સ્વામીનાથનનું પૂરું નામ ડૉક્ટર મનકોમ્બુ સાંબશિવમ સ્વામીનાથન હતું. તેમણે આર્થિક વિકાસ માટેની વ્યૂહરચનાઓ વિકસાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે પોતાના છેલ્લા શ્વાસ સુધી કામ કર્યું, જેનો હેતુ સીધા ગરીબ ખેડૂતો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના રોજગારમાં વધારો કરવાનો હતો. તેમણે વર્ષ 1988માં M.S. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આટલું જ નહીં, પ્રોફેસર સ્વામીનાથનને ભારતના અનેક અગ્રણી પદો નવીનતા અને સર્જનાત્મક સાથે સંભાળ્યા. તેમની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકાઓમાંથી એક 2004માં આવી, જ્યારે તેમની રાષ્ટ્રીય કિસાન આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. પ્રોફેસર સ્વામીનાથનને ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પેરા. વધુ ઉંમર હોવા છતાં સ્વામીનાથન કૃષિ ક્ષેત્રે સંશોધન અને સહયોગ કરવામાં સક્રિય હતા. તેમણે પોતાના લખાણ, જાહેર પ્રવચનોથી અનેક મંચો અને પરિષદોમાં ભાગ લઈને ગ્રામીણ વિકાસ, ખાદ્ય સુરક્ષા અને ટકાઉ કૃષિ પર ચર્ચામાં યોગદાન આપ્યું. પ્રોફેસર સ્વામીનાથનને કૃષિ વિકાસ, સંશોધન અને નીતિગત સમર્થન માટે સમર્પિત સંસ્થાઓની સ્થાપના અને સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.